આજે બજારની વાત કરીએ તો રૂપિયો બુધવારના 88.69ના બંધ સામે 88.62 પ્રતિ ડોલર પર ખુલ્યો અને બજાર સપાટ રહ્યું। શરૂઆતમાં નિફ્ટી 25,050ની નીચે ગયો હતો, પરંતુ બાદમાં બજારે નીચા સ્તરેથી રિકવર કરીને 25,100ની નજીક પહોંચ્યું। શેરોની વાત કરીએ તો ડિક્સન ટેકનોલોજીનો શેર 1%થી વધુ ઝડ્યો, કારણ કે યુબીએસે કંપનીને બાય રેટિંગ આપ્યું છે અને તેનો લક્ષ્યાંક ભાવ 23,000 રૂપિયા સુધી વધાર્યો છે, જે બજારમાં અત્યાર સુધીના સૌથી ઊંચો લક્ષ્યાંક ભાવ છે। બીજી તરફ સાયબર એટેક પહેલા વીમા કવરેજ મેળવવામાં નિષ્ફળ રહેવાને કારણે ટાટા મોટર્સના શેરમાં 2%નો ઘટાડો નોંધાયો। હિન્દ કોપરનો શેર કોપરના ભાવમાં રાતોરાત જ 4%નો ઉછાળો આવતા લગભગ 3% વધ્યો। ન્યૂજન સોફ્ટવેરનો શેર અનેક નવા કોન્ટ્રાક્ટ મળવાને કારણે 6%થી વધુ ઉછળ્યો છે। શિપ બિલ્ડિંગ અને મેરીટાઈમ ડેવલપમેન્ટ માટે કેબિનેટે અનેક યોજનાઓને મંજૂરી આપતા શિપ બિલ્ડિંગ સાથે જોડાયેલા શેરોમાં તેજી જોવા મળી। ગાર્ડન રીચનો શેર પણ લગભગ 3% ઉપર છે। આઈટી સ્ટોક્સમાં પણ રિકવરી જોવા મળી, જેમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સનો શેર નીચા સ્તરેથી 1%થી વધુ ઉછળ્યો છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।